હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું ફરીથી એક ન્યૂ વ્લોગમાં. તો યસ ગાઈસ, આજ જે છે શનિવાર અને 9 તો રેડી થઈ ગયા છીએ. તો ચલો ભાઈ, દિવ્યા જાય છે ઓફિસ હવે. પગે લાગેલા મંદિરે મસ્ત પ્રસાદી લઈ લે. અને આજે ક્યાં જવાનું છે તારે? મારે જવાનું છે ક્લાયન્ટ સાઈડ. ક્લાયન્ટ સાઈડ? મારે જવાનું છે ક્લાયન્ટ સાઈડ. કઈ સાઈડ? નવરંગપુરા. ચલો મળીએ આપણે સાંજે. બાય. તો બપોરના વાગી ગયા છે 12 અને અત્યારે મમ્મી કરી રહી છે રસોઈ. જોઈ લો શું બનાવે છે. અડદની દાળ. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો મિત્રો. જોઈ લો, મારી મમ્મી રસોઈમાં એક્સપર્ટ છે. બાકી પણ જો અને ગરમ ગરમ ભાખરી જોડેલું ખાવાની તો બહુ મજા આવે. શું કેવું મમ્મી? મસ્ત લાગે. કેવું લાગે જોડેલું? બહુ મસ્ત લાગે. મસ્ત લાગે ને તો પછી જો. અને અહીંયા પપ્પા જો શું કરે છે? શું કરો છો? જો ને ફિલ્ટરનું ઘૂંઘળું બદલાવું છું. ચાલો, અને અહીંયા ચાલે છે ફિલ્ટરની સાફ સફાઈ. કેમ કે 3 મહિનાથી ફિલ્ટર સર્વિસ નહીં કરાવ્યું એટલે હવે અત્યારે ઘરે જ જાતે કરી લઈએ છીએ. જો લાવ કરાવો, લાવો હું કરું, લાવ. તો હવે આપણે ફિલ્ટર ખોલી દઈએ. જો એક વારમાં ગાઈસ ફિલ્ટર ખુલી ગયું છે. જો લો. ફિલ્ટરની તો હાલત ખરાબ થઈ ગઈ. જો પપ્પા, જો કલર બદલાઈ ગયો. સાચી કલર બદલાઈ ગયો આનો તો. વ્હાઈટ નથી, ચીકણી થઈ ગઈ. અને બરાબર સાફ કરો. અંદર ઓલું બધું હોય ને એ બધું. અને અંદર બી ગોળી હશે. જો છે અંદર ગોળી, અંદર ગોળી હોય જ તે. તો ગોળી નાખવી પડે આમાં. તો ચાલો, નવું ફિલ્ટર. આ ખાલી અંદર નાખી દેવાનું અને આ ઉપરનું વાંકી દેવાનું. ઉપર અને એકદમ ફિટ કરવાનું. જેમ ખુલે નહીં એમ. કેમ કે આમાં લીકેજ થઈ જાય ને તો પાણી બહાર આવતું ને. ફિટ કરી દે હરખું. એ તો કરવું જ પડે ને. હવે જે અહીંયાથી નળી આવે ને એ આમાં લગાવી દેવાની, ઇનમાં. અહીંયા લખેલું છે ઇન અને અહીંયા આઉટ. તો અહીંયાથી જે નળી આવે છે ને તમારે ઇન એટલે અહીંયા નાખી દેવાની. અને બીજી જે ફિલ્ટરની નળી હશે ને એ આઉટમાં નાખી દેવાની. જોરથી પ્રેસ કરશો ને એટલે અવાજ જશે ટક કરીને એટલે બંધ થઈ જશે. લોક કરીને અહીંયા હાથીને લગાવી દેવાની. કે વાલને ઓન કરીને છોડી દેવાનું. હવે આમાંથી ખાલી પાણી લીકેજ ના થવું જોઈએ. બસ પાણી લીકેજ થાય તો બંધ કરીને ફરીથી આ નળી છે ને ફિટ કરી દેવાની. કઈ ચલો સ્વિચ ઓન કરી દઈએ છીએ. જોઈ લો, ભરાવા મળ્યું છે હવે મસ્ત. તો અત્યારે કાઢી રહ્યા છીએ અમે સોફા. કેમ કે કાલે અમારા ઘરે એક ફંક્શન છે નાનો, એટલે એના માટે. અને કાલે જે જગ્યા ઉપર સોફા મૂકેલા છે ને એ જગ્યા ઉપર કાલે માતાજીની સ્થાપના કરવાની છે. તો પહેલાં સોફા બહાર કાઢી દઈએ. જોઈ લો ગાઈસ, અત્યારે છે ને અમે ગમે તેમ સોફા મૂકી દીધા છે. તો એને છે ને બહાર ગેલેરીમાં જગ્યા છે તો પહેલાં ત્યાં સેટ કરીએ છીએ. તો નહીં મેળ આવે.
થઈ ગયું ને જોઈ લો તો ગમે તેમ કરીને સોફાને એડજસ્ટમેન્ટ કરી લીધું છે જોયું હા મારા પપ્પા જોયું આરામ ફરવા આવે છે ને મસ્ત જોયું બહાર સોફા કાઢીને એકદમ હોઈ જાઓ સોફા બહાર કઢાઈ ગયા છે મિત્રો જો એકદમ મોટો રૂમ લાગે છે ને એકદમ જોઈ લો શું હવે શું પ્લાન આગળનો હવે શું કરવાનું આગળ કાંઈ નહીં એ મસ્ત સાફ સફાઈ કરી નાખીએ પછી માતાજીની માંડવી હમણાં બ્રાહ્મણ આવશે એ શણગારી નાખશે તો મને પપ્પા બંને માર્કેટમાંથી પૂજાનો સામાન લઈને આવી ગયા છે કેમ કે કાલે છે પૂજા એટલે એનો સામાન અત્યારે લઈને આવતા રહ્યા છે અને ઘરે આવીને જોયું તો મસ્ત વસ્તુ બની તૈયાર ગઈ છે જોવું જ તમારે જોઈ લો પનીરનું શાક ડુંગળી પરોઠા અને છાશ જોઈ લો ના ડુંગળી લઈ લીધી ટ્રાન્સફર કરી નાખી છે બધી મસ્ત ટેસ્ટી ને મસાલો આ ડુંગળી નહીં ખાવા દીધી રાતે મને ખાઈને શું કરવાનું અત્યારે રાતે થોડી ખવાય ડુંગળી જોઈ લો મમ્મી પપ્પા દેવ્યા અને હું પોતે ચલો તો ચલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક કોમેન્ટ એન્ડ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઈબ નહીં થતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો ગાઈઝ આગળ છે ને મસ્ત મસ્ત ફની વિડીયો આવવાના છે અને ફની ચેલેન્જવાળા વિડીયો આવવાના છે તો તમને ગમશે જ તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય